રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા તથા શ્રીમદ રાજચંદ્ર ગ્રુપના સહયોગથી આવતીકાલે રાષ્ટ્રીય શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી પણ વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે તથા એકત્ર થયેલા રક્તને સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે, જેની વધુ વિગતો આયોજકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. હું પોતે સીએ પરિન પટેલ. અમે લોકો રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ એનામાંથી આવીએ છીએ. અમારે દર વર્ષે અમે લોકો 4 બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, જે આવતીકાલે 21 તારીખે જાન્યુઆરી રાષ્ટ્રીય શાળા ખાતે અમે રાખેલ છે. અને વિથ અ મોટો દેટ ઈચ મેમ્બર બ્રિંગ 1 મેમ્બર. એટલે અમારા જે ક્લબના 80 થી વધારે મેમ્બરો છે, તો અમે એવી આશા રાખીએ જ કે અમે લોકો 100 થી ઉપર બ્લડ ડોનેશન કરાવી શકશું. અને ખાસ કરીને આજે જે 21 તારીખ અમે સિલેક્ટ કરી, તો રામ ભગવાનનું જે આ મંદિરનું ઉદ્ઘાટન છે એના નિમિત્તે અમે 21 તારીખે અમને એવું આશા છે કે લોકો અમને ખૂબ સરસ આમાં સહયોગ આપશે. અને અમારી અત્યારે કમિટીના દરેક મેમ્બરો અહીં આવેલા છે, તો દરેકને હું એના માટે અભિવાદન આપું છું. અમે લોકો સિવિલમાં બ્લડ ડોનેશન. મિત્રો નમસ્કાર, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. ખાસ અમે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલો, સરકારી અર્ધસરકારી કચેરીઓ તેમજ ઘણી સંસ્થા સ્મૃતિરૂપે કે જન્મદિવસ નિમિત્તે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. મિત્રો, આવતીકાલે રાજકોટ રોટરી પ્રાઇમ રાષ્ટ્રીય શાળા ખાતે સવારે 10 થી 2 રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. ત્યાં પણ સિવિલ હોસ્પિટલના લાભાર્થે છે. મારી સાથે તેમના પ્રમુખ પરિનભાઈ પટેલ, કમલેશભાઈ કાનાબાર તેમજ અન્યત્ર મિત્રો બધાય પધારેલ છે. તો ખાસ મિત્રો, એક અમારું એક બધાઈને આમંત્રણ નિમંત્રણ છે અને એક ખાસ વિનંતી છે કે સિવિલના લાભાર્થે જેટલી બને એટલી સંખ્યામાં આપજો. ઇવન અત્યારે દરરોજ શ્રીમદ ભાગવત સપ્તાહ અયોધ્યા નગરી રેસકોર્સ ખાતે ચાલી રહી છે. શ્રી રામભાઈ સાંસદ આપણા છે, રામભાઈ મોકરિયા. અત્યારે મિત્રો છેલ્લા 17 તારીખથી 24 તારીખ સુધી દરરોજ અયોધ્યા નગરી રેસકોર્સ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, શ્રી રામભાઈ મોકરિયા સાંસદ સભ્ય એમના દ્વારા આયોજિત. તો મિત્રો, ત્યાં પણ બપોરના 3:30 થી 8:30 9 સુધી ત્યાં એટલો ઉત્સાહ ચાલે છે કે ત્યાં ઇલેક્ટ્રિશિયન આવે, મંડપવાળા આવે, ફાયરવાળા, પોલીસ જવાન, આપણે રોડ સેફ્ટીવાળા ખૂબ આવી લોકો ઉત્સાહથી રક્તદાન કરે છે. તો તેમાં પણ આપ સિવિલના લાભાર્થે રક્તદાન કરો. આવતીકાલે અહીંયા છે આપણે રાષ્ટ્રીય શાળા પ્રાઇમ, રોટરી પ્રાઇમ. ઇવન સોમવારે સીતારામ ગ્રુપ કોઠારિયા ખાતે જે આપણી રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તેના નિમિત્તે કોઠારિયા ખાતે પણ મહારક્તદાન કેમ્પ હર્ષદભાઈ ગજેરા ઇવન સીતારામ ગ્રુપ કરી રહ્યું છે, સાંજના બપોરના 4 થી રાતના 9 સુધી. તો ત્યાં પણ આપ રક્તદાન કરવા પધારી શકો છો. ઇવન મંગળવારે તારીખ 23ના રોજ ડૉક્ટર દર્શિતાબેન શાહ આપણા ધારાસભ્ય શ્રી છે, તેમના કાર્યાલય સવારના 10 થી 2 એમના રક્તદાન કેમ્પ ગોઠવેલ છે. તે દિવસે 23 તારીખે મંગળવારે બપોરના પડવાલા કેશુભાઈ વડોદરિયાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પડવાલા ખાતે સાપર વેરાવર મહારક્તદાન કેમ્પ છે. તો મિત્રો, સાપર વેરાવરમાં પણ જે કોઈ હોય તે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ કર્યો છે. આવતા રવિવારે અહીંયા નાગર બોર્ડિંગ ખાતે અગ્રવાત ફેમિલી છે, એમના નિમિત્તે કર્યો છે. સરદારમાં પણ કેમ્પ છે. અમારા પૂજાબેન પટેલ સમૂહ લગ્ન છે, તો સરદારમાં પણ કેમ્પ છે. તો મિત્રો, કોઈને પણ કોઈના જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે અથવા તો કોઈ પણ પ્રસંગ, સુખદ કે દુઃખદ પ્રસંગે જો સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ કરવું હોય તો વિનય જસાણી 9482 ઉપર અમે સંપર્ક કરજો. વિનામૂલ્યે બધી વ્યવસ્થા કરી દેશું. મિત્રો, એક જરા નાનકડી એક વાત કરી દઉં કે રક્તદાન મહાદાન છે. શું કામ મહાદાન કહેવાય છે? કે આપણે કોઈને પણ જ્યારે નક્કી કરીએ છીએ કે કંઈક મારે દેવું છે, સારી વસ્તુ આપવી, તો તમે જીવતદાન આપો. તો જીવતદાનથી મહામૂલ્ય એક પણ વસ્તુ નથી. તમારા શરીરમાં 6000 ml રક્ત હોય છે, એમાંથી માત્ર 350 થી 450 ml આપવાનું હોય છે, રક્તદાન કરવાનું હોય. જે રક્તદાન આપો છો, રક્તદાન કરો છો, એ માત્ર 24 થી 48 કલાકમાં જથ્થો બની જતો હોય છે. આપણે ઘણી વખત મિત્રો સાંભળીએ છીએ કે
એટેક આવ્યો, નળી બ્લોક થઈ ગઈ, તો લોહીનું ગુણધર્મ જાડું થવાનું છે. જો તમે રક્તદાન કરશો નિયમિત દર 3 મહિને, તો જે નવું રક્ત આવશે એ કુદરતી પતલું આવશે. એ પગથી માંડી શરીર મસ્તક સુધી જે ભ્રમણ કરશે તો તમારી ઇમ્યુનિટી પાવર વધશે, સ્ફૂર્તિ આપશે, કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે, બીપી મેન્ટેન કરે છે, લોહ તત્વો, આયર્ન તત્વો મેન્ટેન કરે છે. મિત્રો, રિસર્ચ થયેલું છે કે કેન્સર જેવા મહારોગો નથી આવતા. મેં પણ 153 વખત રક્તદાન કર્યું છે. તો તમે રક્તદાન કરશો તો તમને એક આત્મસંતોષ થશે કે મેં કોક માટે કર્યું છે. આપણા માટે તો ઘણા કરીએ છીએ. મિત્રો, લોહીનું રક્તનું મુખ્ય કામ શું છે? એક શક્તિ, નવા જે સેલ્સ આવશે એ તમને એક ઉર્જા આપશે. ઇવન રક્તવાહિનીમાં જે વહન કરે છે તો એ શુદ્ધ ઓક્સિજન આપશે. તો મિત્રો, એક ઉર્જા આપશે, નવા સેલ તમને એક ઇમ્યુનિટી પાવર વધારશે, રોગ પ્રતિકાર શક્તિ વધારશે. અત્યારે 54 વર્ષમાં મેં કોઈ નાની મોટી દવા, નાના મોટા ઓપરેશન નથી કર્યા. શું કામ? કારણ કે હું દર 3 મહિને નિયમિત રક્તદાતા છું. તો મિત્રો, આવો, તમારા બધાના સાથ સહકારથી જ આ કાર્ય પૂર્ણ થશે. સિવિલના લાભાર્થે. સિવિલમાં કોણ આવે છે? શારીરિક, માનસિક, આર્થિક જરૂરિયાતમંદ આવે છે કે જેનું કોઈ નથી. તો આપણે આવો, 500 બાળકો છે થેલેસીમિયાના, એમને 10 થી 15 દિવસે રક્તદાન કરવાનું હોય છે, આપવાનું હોય છે, રક્તદાન કરવાનું હોય છે, એમને દેવાનું હોય છે. તો અવશ્ય તમે રક્તદાન કરો. હું આવેલા તમામ મેમ્બર્સ મારી સાથે મને સહયોગ આપે છે, રોટરી પ્રાઇમના, એમનો ખૂબ ખાસ આભારી અને ઋણી છું. સાથે સાથ અબ તક ચેનલ મીડિયાનો પણ હું બધાનો આભારી અને ઋણી છું. કારણ કે છેવાડાના રક્તદાતા સુધી માહિતી આપે છે, ઉત્સાહ આપે છે. તો એમ પણ મને એ લોકો સાથ સહકાર આપે છે. રક્તદાતાઓનો પણ આભારી અને ઋણી છું. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર.